ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું મારા આજના મિની વ્લોગમાં. તમે તેના માટે પહેલા કાલ લાખી ગાડી અને પછી કાઢી દીધી સાયકલ. હું વિચારેલું કે આજે સાયકલ મસ્ત ફરવા જાય એટલે પછી સેટો વેન થઈ ગયો રેડી. સાયકલ પણ બહાર કાઢી દીધેલી હતી અને ત્યાર પછી થોડી વાર પછી નીકળી ગયા સાયકલ લઈને ફરવા માટે. થોડી વાર પહોંચી ગયેલા આપણે ગ્રાઉન્ડ પાસે અને સવારના પૂરમાં સાયકલ લઈને નીકળી ગયેલા ફરવા માટે. પણ સવારના પૂરમાં એટલી ઠંડી લાગતી છે કે તેની વાત જ અલગ છે. ઠંડી લાગે તો લાગે પણ સવારના પૂરમાં સાયકલ ચલાવવાની મજા જ કંઈ અલગ નહીં. એટલું મસ્ત વ્યૂ રહે તો સાયકલ ચલાવવાની તો મજા કંઈ અલગ જ રહી. સવારે એટલું સાયકલને રોજના જવાય નહીં એટલે આજે રવિવાર ઉઠે એટલે પછી સાયકલ લઈને અમે નીકળી જ ગયેલા હતા. થોડી વાર સાયકલ ચલાવતા પછી પૂછી ગયેલું હતા બિલપુરી સ્કૂલ પાસે અને પછી ત્યાં થોડી વાર ઊભી રહ્યા અને ત્યાર પછી નીકળી ગયા આપણે સીધા ઘરે જવા માટે. અને થોડી વાર જોયું એટલા બધા ચકલા મસ્ત ત્યાં બેસી રહેલા હતા. પછી પેન્ડલ મારતા નીકળી ગયા આપણે ઘરેની સાઈડ. થોડી વાર પછી આપણે અહીંયા રસ્તામાં ઊભી રહેલા હતા કારણ કે સવારના પૂરમાં એટલું મસ્ત વ્યૂ દેખાતું છે એકવાર તમે પણ જુઓ. સાયકલ પર સવારના પૂરમાં ફરીને આવી જ ગયેલો હતો પછી સેવને લઈને નીકળી ગયેલો હતો સેવને થોડીક વાર બહાર ફરવા માટે. એકવાર તમે અહીંયાનો વ્યૂ જુઓ તમે આ. થોડી વાર સેવને ફરાતો પછી પૂછી ગયેલો તો આપણે અહીંયા રસ્તા પાસે. પછી બપોર લાગી ગયેલો તો લાલો મૂવી જોવા માટે કારણ કે ઇન્સ્ટાગ્રામ પર જ્યાં જોઈતા રીલમાં બસ લાલો મૂવી. તો આજે વિચારું કેમ નહીં આજે લાલો મૂવી જોઈ જ કાઢીએ. આજના મિની વ્લોગમાં એટલો જ હતો તો મળીએ આપણે નેક્સ્ટ મિની વ્લોગમાં.